Hello dear student, Jai Hind and welcome to my live class. Today we are going to discuss unit number 1 in the land of living wood. હા વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ નંબર 1 in the land of living wood ની આપણે ડિસ્કસ કરીશું. એના માટે તમારે ઓપન કરવું પડશે પેજ નંબર 67. પેજ નંબર 67 ઓપન કરો તો આપણે જોઈએ. ઓકે, તો પેજ નંબર 67 પર તમે જુઓ તો તમને એમાં કંઈક એક ચિત્ર દેખાશે. એની અંદર એક વ્યક્તિ સૂતેલો દેખાય છે અને એની આજુબાજુમાં નાના નાના વ્યક્તિ દેખાય છે. હા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે જેના વિશે આપણે ભણવાનું છે. આપણે આના જેવું એક બીજું પણ એક પાઠ આવતો હતો પહેલા, એનું નામ હતું ગુલિવર્સ ટ્રાવેલ્સ. ઓકે, હવે શું થયું છે, સ્ટોરી એની જ છે વિદ્યાર્થી મિત્રો. સ્ટોરી ઇઝ સેમ બટ ઓન્લી ટાઇટલ ઇઝ ચેન્જ. આખી ખાલી એક ટાઇટલ જ એવું છે કે જે આનું બદલાયું છે, બાકી સ્ટોરી જે છે એ સેમ જ છે. તો આ ચિત્ર પરથી તમને ખ્યાલ આવશે કે આ એક સ્ટોરી છે જેમાં એક મોટો માણસ છે અને એક નાનકડા વેત્યા કરતા માણસો છે, એની આ સ્ટોરી છે. તો બિલકુલ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. તો આ જ સ્ટોરી વિશે આપણે જોવાનું છે કે એક મોટા કદનો ગુલિવર નામનો વ્યક્તિ છે. તો બે મેઇન કેરેક્ટર છે આની અંદર. તો એક છે ગુલિવર અને બીજા નંબરમાં છે ટાઇની પીપલ. તો આખી જે સ્ટોરી છે એ આ બંને વચ્ચે રહે છે. એટલે કે આ બંને વચ્ચે મોસ્ટલી જે બી ડાયલોગ છે કે જે બી હાઇલાઇટ છે એ આ બંને કેરેક્ટરને હાઇલાઇટ કરે છે. એક છે ગુલિવર અને બીજા નંબરમાં છે ટાઇની પીપલ. તો જોઈએ આપણે વન બાય વન, લાઈન બાય લાઈન આપણે જોઈશું. તો ફર્સ્ટ લાઈન જોઈએ. ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ. એન્ટેલોપ એટલે કે એન્ટેલોપ શેનું નામ છે વિદ્યાર્થી મિત્રો? જહાજનું નામ છે. આપણું એક જહાજ છે એનું નામ આપણે રાખેલું હતું INS વિક્રાંત. એ જ રીતે અહીંયા પણ એક જહાજ છે જેનું નામ શું રાખેલું છે? એન્ટેલોપ. તો એન્ટેલોપ એ શેનું નામ છે વિદ્યાર્થી મિત્રો? તો જહાજનું નામ છે એન્ટેલોપ. એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ. એન્ટેલોપ એક ખૂબ જ મોટું જહાજ હતું. વન્સ ઇટ વોઝ sailing in the Pacific Ocean. અને એક વખત એ શું કરતું હતું? સેલ. અહીંયા આગળ સેલિંગ, બરોબર. કેટલાક હાર્ડ વર્ડ્સ પણ જોડે જોડે આપણે નોટ ડાઉન કરતા જઈશું. તો સેલ એટલે દરિયાઈ મુસાફરી કહી શકાય, અથવા તો બીજા નંબરમાં જહાજનું ચાલવું, જેને સેલિંગ કહી શકાય. તો જે જહાજ હતું એ પેસિફિક ઓશનમાં એટલે કે પેસિફિક સમુદ્રમાં ચાલી રહ્યું હતું. ઓશન એટલે શું થશે? સમુદ્ર. તો પેસિફિક ઓશન એટલે કે પેસિફિક ઓશન એટલે કે પેસિફિક સમુદ્રમાં ચાલી રહ્યું હતું. there were 30 sailors on it. અને એના પર કેટલા? તો 30 જેટલા ખલાસીઓ હતા એના પર હાજર હતા. એટલે કે કેટલા? 30 ખલાસીઓ હતા. તો અહીં આગળ બીજો વર્ડ છે સેલર. સેલર્સ એટલે ખલાસીઓ. સેલર્સ એટલે ખલાસીઓ. સેલર એટલે કે એક ખલાસી અને સેલર્સ એટલે કે ઘણા બધા ખલાસીઓ. તો કેટલા ખલાસીઓ હતા વિદ્યાર્થી મિત્રો? તો 30 ખલાસીઓ એ આ એન્ટેલોપમાં હતા. besides the sailors, અને સેલર્સ સિવાય વધારામાં બીજા કેટલા હતા? તો there were a captain and a doctor named Gulliver. એટલે કે એક કેપ્ટન હતો. તો જે જહાજ હોય એમાં શું હોય? સેલર્સ હોય છે. સેલર્સ એટલે ખલાસીઓ. તો ખલાસીઓ જે છે એ કદાચ શબ્દ તમને સાંભળીને એવું થાય આ વળી ખલાસી શું છે? તો ખલાસી એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? કે જે જહાજ છે એને ખેંચીને કિનારા પર લાવવાનું ને એવું બધું જે કામ હોય તો એ આ કામ કોણ કરતું હોય છે? ખલાસી કરતા હોય છે. અને બીજા નંબરમાં આપણે કહીએ તો જે આ જહાજનો જે કેપ્ટન હોય છે તો કેપ્ટનને હેલ્પ કોણ કરે? આ ખલાસીઓ છે એ આ કેપ્ટનને હેલ્પ કરતા હોય છે. તો આ કામ ખલાસીઓનું હોય છે. કદાચ તમે આ શબ્દ ન્યૂઝપેપરમાં પણ સાંભળ્યો હોય તો તમને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જે જગન્નાથની જે રથયાત્રા હોય છે તો એની અંદર પણ તમને આ ખલાસી નામનો શબ્દ સાંભળવા મળે કે ભાઈ આટલા ખલાસીઓ ભાગ લે છે આ તે. તો એમાં ખલાસીઓ મતલબ ખબર પડી ગઈ જે શ્રમવાળું જે કામ કરવાનું હોય એ બધું કોણ કરતા હોય છે? આ ખલાસીઓ કરતા હોય છે. તો કોણ છે? દેર વર કેપ્ટન અને
ગુલિવર નામનો એક ડોક્ટર હોય છે. ઇન ધ બિગિનિંગ બિગિનિંગ એટલે શરૂઆત. ધ સેલિંગ વોઝ સ્મૂથ અને સેલિંગ એટલે કે જે મુસાફરી હતી એકદમ શાંતિથી ચાલી રહી હતી. બટ ધેન અરોઝ અ સ્ટોર્મ. અરોઝ એટલે ઉત્પન્ન થયું. અરોઝ એટલે ઉત્પન્ન થયું. શું થયું? તો શું ઉત્પન્ન થયું? તો તોફાન. સ્ટોર્મ એટલે તોફાન. કયું તોફાન? તો દરિયાઈ તોફાન. અહીંયા લખી દઉં છું. કયું તોફાન? તો દરિયાઈ તોફાન એવામાં ઉત્પન્ન થયું. ઓકે, નેક્સ્ટ. there was strong wind and heavy rain. અને જેવું દરિયામાં તોફાન ઉત્પન્ન થયું તો શું થયું એવા વખતે? તો એકદમ હેવી એટલે કે ભારે વરસાદ અને જે પવન હતો એ ખૂબ જ જોરથી ફૂંકાતો હતો. એટલે કે ખૂબ જ જોરથી પવન આવતો હતો. એટલે કે પવન જે હતો પવનનો વેગ પણ વધારે હતો અને મુશળધાર વરસાદ થતો હતો. ધ સેલિંગ became difficult. જે સેલિંગ હતું એ કેવું થઈ ગયું? હવે મુશ્કેલી ભર્યું, અડચણ ભર્યું થઈ ગયું. ધ ship began to drift. અને જે શિપ એટલે કે જે જહાજ હતું એ ઢસડાવા લાગ્યું. તો અહીંયા શબ્દ છે ડ્રિફ્ટ. ડ્રિફ્ટ તો પ્રવાહની દિશામાં ઢસડાવું. પ્રવાહની દિશામાં ખેંચાવું અથવા ઢસડાવું એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એને કહીશું આપણે ડ્રિફ્ટ. એટલે કે પ્રવાહની દિશામાં ખેંચાવું અથવા તો ઢસડાવું જેને આપણે ડ્રિફ્ટ કહીએ છીએ. ધેન સડનલી એટલે શું થશે? અચાનક, એકાએક. ઇટ હિટ અગેન્સ્ટ અ રોક. અને ક્યાં આગળ અથડાય છે? તો અ રોક એટલે કે ખડક. રોક એટલે ખડક. જે ખડક ને મોટી જે ખડક હોય છે એને અથવા તો રોક એટલે ખડક અથવા તો શીલા કહી શકીએ. તો એને અથડાય છે એન્ડ બ્રોક ઇન્ટુ પીસીસ. અને ટુકડાઓમાં એ વિભાજિત થઈ જાય છે. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. સ્ક્રીમિંગ એટલે બૂમો પાડ્યો, મોટેથી બૂમ પાડ્યો. અને એ લોકો શું કરે છે? સ્ક્રીમિંગ એટલે કે મોટેથી બૂમો પાડે છે. એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. અને મદદ માટે શું કરે છે? જોશથી એ આંસુ સાથે લોકોને બૂમો પાડે છે. ક્રાઇંગ ફોર હેલ્પ એટલે કે એ લોકો મદદ માટે શું કરે છે? ક્રાઇંગ એટલે કે એનો બીજો મતલબ થાય બૂમ પાડવી. અને બીજું શું કહે છે? શીપ એવરીવન ઓન શીપ એટલે સ્ટાર્ટેડ એન્ડ ક્રાઇંગ એટલે કે રુદન પણ કરે છે અને જોડે શું કરે છે? કે બૂમો પણ પાડે છે. ટુ હેલ્પ એટલે કે બચાવવા માટે. આપણે એવો સીન નથી જોતો ઘણી વખત કોઈ પણ વ્યક્તિ હોય છે એ ક્યાંય પણ મુસીબતમાં સપડાય છે, બરોબર? તો એ વ્યક્તિ શું કહેતો હોય છે? બચાવની બૂમો પાડતા હોય છે. બસ એ જ રીતે આ જે જહાજ હતું એમાં પણ આ જ રીતે પરિસ્થિતિ થાય છે કે વરસાદ આવે છે, જબરજસ્ત પવન ફૂંકાય છે અને જે જહાજ છે એ ખડક સાથે અથડાઈને ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. અને જે લોકો હોય છે ત્યાંના એ શું કરે છે? કે બચાવની જોશથી બૂમો પાડતા હોય છે. They tried to swim to the shore. અને તેઓએ તરીને કિનારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. બટ ઓનલી ગુલિવર રીચ્ડ ધ શોર. પરંતુ ખાલી ગુલિવર જ, એ બધામાં પણ ખાલી ગુલિવર જ કિનારે પહોંચ્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. અને જે એ શું હતું? તો આઇલેન્ડ એટલે ટાપુનો કિનારો હતો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ એટલે કે એક ટાપુનો કિનારો હતો. તો અહીંયા આગળ શબ્દ છે શોર. શોર એટલે શું થશે? કિનારો. શોર એટલે કિનારો. ઓકે. બટ ઓનલી ગુલિવર રીચ્ડ ધ શોર એન્ડ ઇટ વોઝ ધ શોર ઓફ આઇલેન્ડ. ધ નેમ ઓફ આઇલેન્ડ વોઝ લિલીપુર. અને જે આઇલેન્ડ
અહીંયા એક શબ્દ બીજો છે એ હું તમને કહ્યું. અહીંયા લખ્યું છે ઇઝલેન્ડ ની વંચાય. આને શું વંચાશે? આઇલેન્ડ. આઇલેન્ડ એટલે એને શું બોલાશે? ટાપુ. આઇલેન્ડ એને શું કહેવાય છે? ટાપુ. એને બોલાય શું? આઇલેન્ડ બોલાય. એસ નો ઉચ્ચાર થતો નથી. તો આ વાત તમારે યાદ રાખવાની છે. જ્યારે પણ વાંચો ત્યારે આ શબ્દને શું વાંચવાનું છે? તો આઇલેન્ડ એ રીતે વાંચવાનું છે. ગુલિવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. એટલે ગુલિવર હતો એને એ કેટલું ડિસ્ટન્સ એ ચાલ્યો, વોક કર્યો, બટ એ થાકી ગયો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. અને ગ્રાસ ઉપર જ એ સૂઈ ગયો. હી વોક ઇન ધ નેક્સ્ટ મોર્નિંગ. અને એના પછીની જે સવાર હતી ત્યારે તે જાગ્યો. એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પરંતુ ઉઠવું તેના માટે શક્ય બન્યું નહીં. પોસિબલ એટલે શક્ય બન્યું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વર ટાઈડ. એના જે હાથ હતા અને હાથ અને પગ એ બંને બાંધી દીધેલા હતા. ઓકે. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. અને ગુલિવરને અનુભવ થયો કે એ એવું અનુભવી રહ્યો હતો કે એના શરીર ઉપર કોક ચાલી રહ્યું છે. ઇટ વોઝ અ ટાઇની મેન. એ કોણ હતું વિદ્યાર્થી મિત્રો? તો એ બધા વામન કદના માણસો હતા. તો કેટલા વામન કદના છે આપણને આગળ ખબર પડશે. ઓન્લી 15 સેન્ટીમીટર ટોલ. અને કેટલા સેન્ટીમીટર એમની ઊંચાઈ હતી? તો ફક્ત અને ફક્ત 15 સેન્ટીમીટરની એ લોકોની ઊંચાઈ હતી. તો તમારી જે સ્કેલ હોય એમાં જો 15 સેન્ટીમીટર એટલે કેટલા થાય? બરોબર, એટલી આ લોકોની ઊંચાઈ હતી. Soon there were several men on his body. અને એવામાં એની બોડી પર કેટલાક માણસો, બરોબર, કેટલાક માણસો હતા. There were several men on his body. એના બોડી પર કેટલાક માણસો હતા. There were all very tiny. અને એ બધા જ કેવા હતા? તો tiny એટલે કે વામન કદના હતા. There are lots of other tiny people on the ground. એટલે કે અડધા એની બોડી પર હતા, તો અડધા જે લોકો હતા એ ક્યાં આગળ હતા? ત્યાં આગળ જે ગ્રાઉન્ડ હતું, ત્યાં જે મેદાન હતું ત્યાં આગળ આ લોકો હતા. Some had bows and arrows in their hands. તો એમના જોડે શું હતું વિદ્યાર્થી મિત્રો? તો bows and arrows. તો bows and arrows એટલે કે તમે આ રામાયણ અને મહાભારતની સિરિયલ જોયું હશે. તો bows and arrows એટલે શું કહેવાય? તીર કામઠા જે છે એને શું કહેવાય? bows and arrows એટલે શું કહેવાય? arrow એટલે તીર, bows એટલે ધનુષ. તો ધનુષ્ય અને તીર એટલે કે તીર કામઠા, જેને આપણે શું કહીએ છીએ? bows and arrows એટલે કહેવાય તીર કામઠા. તો ક્યાં હતા? તો એમના હાથમાં હતા. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થર્સ્ટી. એટલે ગુલિવર હતો તો એ ભૂખ્યો પણ હતો અને તરસ્યો પણ હતો. તો આ વખતે જોઈએ ગુલિવરને જબરજસ્ત ભૂખ લાગી છે. તો શું કરે છે ગુલિવર? જોઈએ આપણે. How can I talk to these people except through gestures? તો હું આ લોકો સાથે જેસ્ચર એટલે કે ઈશારા અથવા તો હાવભાવ સિવાય કઈ રીતે વાત કરી શકું એવું તેને વિચાર્યું. તો અહીંયા એક શબ્દ છે. કયો શબ્દ છે? જેસ્ચર્સ. જેસ્ચર્સ એટલે ઈશારા, હાવભાવ, જેને આપણે કહીએ છીએ જેસ્ચર્સ. કોણની અંદર પણ આવું એનું લગભગ તમને જોવા મળતું હશે. જેસ્ચર્સ એટલે એને ઈશારા અથવા તો હાવભાવ જેને આપણે કહીએ છીએ જેસ્ચર્સ. ઓકે. નેક્સ્ટ, he thought, એને વિચાર્યું. So he made signs for eating and drinking. તો એને ખાવા અને પીવા માટે શું કર્યું? સાઇન. સાઇન એટલે પણ એનો મતલબ પણ શું થશે? તો એનો સમાનાર્થી શબ્દ પણ લખીશું સાઇન. સાઇન્સ એટલે પણ ઈશારા. ઓકે. તો એને શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો એને ખાવા અને પીવા માટે ઈશારા કર્યા છે. એટલે પીવા માટે આમ ઈશારો કર્યો છે ને ખાવા માટે આમ એ રીતે ઈશારા કર્યા છે. તો એને ઈશારા કર્યા. Luckily અને સદનસીબે the tiny people understood his signs and bought small basket of food. અને એનું નસીબ હતું કે આ જે ટાઇની પીપલ જે હતા, જે નાનકડા વામન કદના જે લોકો હતા, એ આનો ઈશારો સમજી ગયા. અને ઈશારો સમજ્યા પછી એમને શું કર્યું? તો બાસ્કેટની અંદર ફૂડ લઈ આવ્યા.
They also brought tiny barrels of water. અને બીજું શું લાવે? tiny barrels of water, એટલે કે પાણીના બેરલ્સ પણ એ લોકો લઈ આવે. ગુલિવર ate all food, અને ગુલિવર એ બધું જે ફૂડ હતું એ ખાઈ ગયો. and drank all the water, અને બધું જ પાણી એ પી ગયો. now he felt refreshed, અને હવે એને તાજગીનો અનુભવ થયો. refresh એટલે તાજગી. refresh એટલે તાજગી. ફ્રેશ ની આગળ રી લગાય તો આર ઈ રી એટલે તાજગી. refresh એટલે તાજગી. ઓકે, નેક્સ્ટ લાઈન. king will walking will do me some good. એને લાગ્યું કે હું ચાલીશ તો મને કંઈક સારું એવું ફીલ થશે. પણ શું થયું? બટ આઈ કેન નોટ ગોટ અપ, અને પરંતુ હું ઊભો થઈ શક્યો નહીં. એટલે કે ભાઈ આને સૂતા સૂતા લાગ્યું, હવે હું થોડું ચાલી રહ્યો તો કંઈક હવે મને સારું લાગે. આપણે ખાઈએ તો ખાધા પછી ચાલીએ તો જરીક આપણને આમ સારું લાગે. તો એ જ રીતે ગુલિવરને ખાઈ લીધું ને પેટ ભરીને જમી લીધું, બરાબર. તો પેટ ભરીને ખાઈ પી લીધા બાદ એને થયું કે લાવ હવે આપણે ઊભા થઈએ. પરંતુ શું થયું? બટ આઈ કેન નોટ ગેટ અપ, એ ઊભો ના થઈ શક્યું. એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ, તો ચાલવું એના માટે શક્ય બન્યું નહીં. પાછળ પેજ. Some tiny men went to king of Lilliput and told him about Gulliver. અને જે કેટલાક ટાઇની મેન એટલે કે કેટલાક મામન કદના જે લોકો હતા એ રાજા પાસે ગયા. ક્યાંના રાજા હતા? તો લીલીપુટના રાજા પાસે ગયા અને એમને ગુલિવર વિશે કહ્યું. હાઉ બિગ હી ઇઝ, કિંગે પૂછ્યું કે કેટલું ઊંચું છે? તો હી ઇઝ વેરી હ્યુજ, તે રિપ્લાય, તેમણે જવાબ આપ્યો કે તેઓ ખૂબ જ હ્યુજ એટલે કે વિશાળ કદના છે. રિયલી? ખરેખર? ગો એન્ડ બ્રિંગ હિમ ધેર, ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, તો જાઓ અને એને અહીંયા લઈ આવો. રાજાએ આદેશ આપ્યો કે ભાઈ જે પણ હોય આ ગુલિવર એને જાઓ અને અહીંયા આગળ લઈ આવો. ધ કિંગ ઓર્ડર, રાજાએ આદેશ આપ્યો. આઈ વોન્ટ ટુ સી હિમ, મારે એને જોવું છે. સિંગ ઇઝ બિલીવિંગ, જોઈશ તો જ મને વિશ્વાસ આવશે. હી એડેડ, એને એવું ઉમેર્યું. The Lilliputians prepared a wooden carriage, અને જે આ Lilliputians એટલે કે લીલીપુટના જે આ લોકો હતા એમને શું બનાવ્યું? વુડન એટલે કે લાકડા. વુડન એટલે શું કહેવાય? લાકડા. વુડન એટલે લાકડા. લાકડાનું શું બનાવ્યું? કેરેજ. કેરેજ એટલે શું થાય? ભારવાહક થાય, બરોબર. અથવા તો આપણે ગાડું પણ કહી શકીએ. જે આપણે શું કહેવાય? લાકડાની ગાડી બનાવી, હાથ લારી જેવું કહીએ ને એને કહેવાય કેરેજ, એટલે કે ભારવાહક બનાવ્યું લાકડાનું. પછી શું કર્યું એ લોકોએ? વુડન કેરેજ બનાવ્યું. ઇટ વોઝ અબાઉટ 3.5 મીટર લોંગ. 3 એટલે કે 3 અને હાફ એટલે કે અડધું, એટલે કે 3.5 મીટર એ લાંબુ હતું. પછી શું લખ્યું છે? 120 સેન્ટીમીટર વાઇડ. 120 એટલે કે 120 સેન્ટીમીટર એ પહોળું હતું. and 10 સેન્ટીમીટર હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, અને જમીનથી એ કેટલું 10 સેન્ટીમીટર જેટલું એ ઊંચું હતું. તો આ લાઈન પણ આપણે યાદ રાખવાની છે. તો લાંબુ કેટલું હતું? તો 3.5 મીટર એ લાંબુ હતું, અને પહોળું કેટલું હતું? તો કેટલું? 120 સેન્ટીમીટર એ પહોળું હતું. અને ઊંચું કેટલું હતું જમીનથી? તો ઊંચાઈ હાઈટમાં કેટલું? તો જમીનથી કેટલું? તો 10 સેન્ટીમીટર્સ જેટલું ઊંચું હતું. નાઉ લિફ્ટિંગ ગુલિવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકમ અ પ્રોબ્લેમ. તો હવે આ લાઈન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે ટાઇની લોકો હતા, તો એ ટાઇની લોકો માટે શું પ્રોબ્લેમનું શું બન્યું વિદ્યાર્થી મિત્રો? તો કોણ પ્રોબ્લેમનું બન્યું? એટલે કે કઈ એક્ટિવિટી જે હતી એ આપણા માટે પ્રોબ્લેમરૂપ બની? તો ગુલિવરને ઉપાડવાનું અને ઉપાડી અને આ ગાડામાં મૂકવું, તો એ એમના માટે સૌથી મોટી પ્રોબ્લેમ બની ગઈ. ઓકે,
તો અહીંયા લખ્યું છે lifting Gulliver and putting him on the carriage, એટલે કે એને ઉપાડો અને ઉપાડીને ક્યાં મૂકવાનો છે કે પેલા ગાડામાં મૂકવો લાકડાના. તો એ એમના માટે મોટી પ્રોબ્લેમ બની ગઈ. વિથ ગ્રેટ ડિફિકલ્ટી, અને આ બધી મુશ્કેલી સાથે એમને આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી નાખ્યો. એટલે કે આખરે આ મુશ્કેલીઓ સામે લડતા આ જે નાનકડા જે વામન કદના લોકો હતા એમને આ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. એટલે કે આ પ્રોબ્લેમનું સમાધાન એમનું થઈ ગયું. આફ્ટર અ ડેઝ જર્ની, તો કઈ રીતે એમનું સમાધાન થયું? તો આફ્ટર અ ડેઝ જર્ની, તો એક દિવસની જર્ની એટલે કે મુસાફરી બાદ they brought him to the king's court, અને એ એમને રાજાના દરબારમાં લઈ આવ્યા. The king and his men said, રાજા અને તેના માણસોએ કહ્યું, this man is really very huge, કે આ માણસ જે છે એ ખરેખર ખૂબ જ huge એટલે શું છે તો વિશાળ કદનો છે. He is as big as a mountain. તો હવે રાજાએ ગુલીવરને શું કહ્યું? રાજાએ ગુલીવરને જોઈને શું કહ્યું? તો એનો આન્સર આપણે આ લખી શકીએ. This man is really huge. He is as big as a mountain. They were afraid of him. તેઓ એનાથી ડરવા લાગ્યા. તો ડરવા લાગ્યા તો એના માટે શબ્દ કયો છે આપણી પાસે? તો afraid of. તો લખીએ આપણે afraid of, એટલે નાથી ડરવું. કોઈ બી વ્યક્તિ કે ગમે તેનાથી ડરવું એને શું કહેવાય? અફ્રેડ. અફ્રેડ એટલે ડરવું, અને અફ્રેડ ની જોડે ઓફ હોય તો શું કહેવાય? અફ્રેડ ની જોડે ઓફ હોય તો નાથી ડરવું. બટ ગુલીવર ગ્રીટેડ ધ કિંગ, પણ જે ગુલીવર હતો એને શું કર્યું? રાજાનું ગ્રીટ. ગ્રીટ એટલે અભિવાદન કર્યું. ગ્રીટ એટલે અભિવાદન. ગ્રીટ એટલે અભિવાદન કરવું. અભિવાદન કરવું એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે સ્કૂલમાં હો છો અને જ્યારે પણ ટીચર ક્લાસમાં આવે ત્યારે ઊભા થઈ અને એમને ગુડ આફ્ટરનૂન કહો છો ને, તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અભિવાદન કહેવાય, ગ્રીટ કહેવાય. તમારો કોઈ મિત્ર છે અને તમે બર્થડે પર શુભકામના પાઠવો છો, હેપી બર્થડે કહો છો, તો એ પણ શું કહેવાય? ગ્રીટ કહેવાય. પણ આપણે શું કહીએ છીએ? ગ્રીટિંગ કહીએ છીએ. ગ્રીટિંગ એટલે કે અભિવાદન કરવું. તો જે ગુલીવર હતો એને રાજાનું અભિવાદન કર્યું અને પ્રોમિસ કરી કે એ એમનો મિત્ર બનીને રહેશે. ધ કિંગ વોઝ પ્લીઝડ, અને રાજા ખુશ થયો. પ્લીઝ અહીંયા શબ્દ છે પ્લીઝડ. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ જે છે અંડરલાઈન કરીને નોટ ડાઉન કરી દો. તો પ્લીઝડ એનો મીનિંગ થશે પ્લીઝડ એટલે ખુશ થવું. આપણે પ્લીઝ એટલે મહેરબાની કરીને, જો પાછળ ઈડી લાગે તો શું થઈ જાય? ખુશ થવું. પ્લીઝ એટલે રિક્વેસ્ટ માટે વપરાય, પણ પ્લીઝ એટલે શું થશે? ખુશ થવું. તો જે રાજા હતો એ ખુશ થયો એન્ડ સેટ હિમ ફ્રી, અને એને મુક્ત કરી દીધો. ગુલીવર lived on the island happy for a long time, અને ઘણા લાંબા સમય સુધી આ જે ગુલીવર હતો એ આ ટાપુ પર ખુશખુશાલ રહ્યો. એક્સરસાઇઝ છે એમાં શું કરવાનું છે? એક્સરસાઇઝ નંબર 1, તો જે શબ્દ એ અલગ ગ્રુપનો હોય તો એના નીચે આપણે શું કરવાની છે? અંડરલાઈન કરવાની છે. તો પહેલા નંબરમાં જો બ્લેક કલરની છે તો મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને કિલોગ્રામ. તો આ ત્રણ જે હતા એ શું કહેવાય? તો માપવા માટે, ઓકે, માપવા માટે એનો ઉપયોગ થાય છે. જ્યારે કિલોગ્રામ તો એ વજન માપવા માટે થાય છે, અને પેલું લંબાઈ અને હાઈટ માપવા માટેનો ઉપયોગ થાય છે. જ્યારે કિલોગ્રામ એ વજન માપવા માટે થાય છે. તો આ કિલોગ્રામ અલગ પડે છે, તો એના નીચે અંડરલાઈન કરેલી છે. તો એ જ રીતે આપણે 1 by 1 જે 4 છે એ આપણે જોઈશું. તો પહેલામાં છે સ્ક્રીમ, તો એનો મતલબ પણ થાય બૂમો પાડવી. સાઉન્ડ એટલે પણ બૂમો પાડવી થાય. સ્લીપ એટલે સૂઈ જવું, અને યેલ એટલે બૂમો પાડવી. તો આમાંથી અલગ પડતો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો? યસ, સ્લીપ એટલે કે સૂઈ જવું. તો એ અલગ પડતો શબ્દ છે. તો આ સ્લીપ શબ્દ છે એની નીચે આપણે અંડરલાઈન કરી દઈશું. એના પછી સેકન્ડ નંબર છે શીપ, ઓશન, આઇલેન્ડ અને ડોક્ટર. શીપ એટલે જહાજ, ઓશન એટલે દરિયો, તો જહાજ અને દરિયો એકબીજાના પૂરક કહેવાય. પછી આઇલેન્ડ, તો આઇલેન્ડ ક્યાં હોય? તો જે આ દરિયાનો ભાગ હોય એને આપણે આઇલેન્ડ કહીએ છીએ. અને ડોક્ટર, તો આ ડોક્ટર એ અલગ પડે છે આ ત્રણથી, તો આપણે ડોક્ટરની નીચે અંડરલાઈન કરીશું. નંબર 3,
કેરીજ, એપલ, બાસ્કેટ અને બેરલ. તો કેરીજ એટલે કે ભારવાનું, એપલ એટલે સફરજન, બાસ્કેટ એટલે ટોપલી અને બેરલ એટલે જે પાણીના પેલા પાણી ભરવાના જે પીપ આવે. તો જો આ બધા જ છે એ કંઈક ને કંઈક વસ્તુ લઈ જવા માટે કન્ટેનર તરીકે વપરાય છે. તો આમાંથી અલગ પડતો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો એપલ. તો આપણે એપલની નીચે અંડરલાઈન કરીશું. એના પછી નંબર 4, બાય, વોક, સ્વિમ અને રન. તો બાય એટલે ખરીદવું, વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું અને રન એટલે દોડવું. તો આ ત્રણે ત્રણ શું છે? એક એક્શન વર્ડ છે, એટલે કે એક એક્ટિવિટી દર્શાવે છે. જ્યારે બાય એ ખરીદવું તો એ અલગ થાય, કારણ કે વોક, સ્વિમ અને રન એ એક ફિઝિકલ એક્ટિવિટી છે અને બાય એટલે ખરીદવું છે. તો આ બાય શબ્દ અલગ પડે છે એટલે એની નીચે અંડરલાઈન કરીશું. હવે જે આ એક્સરસાઇઝ છે તેના 5 ક્વેશ્ચન છે, શું જવાબ આવશે એ વિચારો, પછી આપણે એની ચર્ચા કરીએ. તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે એ તમે જુઓ અને વિચારો શું જવાબ આવી શકે. તો ક્વેશ્ચન નંબર 1 છે, વેર વોઝ ધ એન્ટેલોપ. તો એન્ટેલોપ ક્યાં હતું વિદ્યાર્થી મિત્રો? તો એ હતું દરિયામાં. તો આપણે લખી શકાય ધ એન્ટેલોપ વોઝ ઓન ધ ઓશન. તો એ દરિયામાં હતું. પણ કયું ઓશન? તો લખી શકાય પેસિફિક ઓશન. ઓકે, યસ, the antelope was in the Pacific Ocean. એ રીતે આપણે આન્સર બનાવી શકીએ. પછી સેકન્ડ, in the beginning sailing was smooth. What happened afterward? તો શરૂઆતમાં શું થયું? સેલિંગ સ્મૂથ હતું. તો આફ્ટરવર્ડ એટલે પછીથી શું થયું? તો આપણે એની ચર્ચા કરી હતી કે આફ્ટરવર્ડ શું થયું? તો એક વખત સ્મૂથ હતું તો પછી આપણે લખાય કે સ્ટ્રોંગ વાઇન્ડ વાળો લાઈન આવશે કે ભાઈ જોશથી પવન ફૂંકાવા માંડ્યો. અને સેકન્ડ નંબરની અંદર શું કહીશું આપણે? તો હેવી રેન થવા લાગ્યો. તો એના માટે આપણે કહી શકીએ કે ભાઈ there was a strong wind and heavy rain after smooth sailing. તો એ રીતે આપણે લખી શકીએ છીએ. એના પછી who were walking on Gulliver's body. તો ગુલિવરની બોડી પર કોણ વોકિંગ કરવા માંડ્યું? તો whoની જગ્યાએ આપણે શું લખીશું? tiny people લખી દઈશું. તો tiny people were walking on Gulliver's body. તો આપણે આન્સર કમ્પ્લીટ થઈ જશે. પછી what did Gulliver do to get food. તો ગુલિવરે શું કર્યું ફૂડ મેળવવા માટે? તો આપણે લખી શકીએ Gulliver made some sign to get food. તો ગુલિવરે આ જે ફૂડ છે એ મેળવવા માટે કેટલાક ઈશારા એને કર્યા. એના પછી નંબર 5, what did the king say about Gulliver. તો નંબર 5 માં કહે છે કે રાજાએ ગુલિવર વિશે શું કહ્યું? તો કહી શકાય કે the king said that he was as big as mountain. રાજાએ કહ્યું હતું કે એ એક પર્વત જેટલો જ શું કહેવાય? બિગ એટલે કે એટલો મોટો છે. ઓકે, તો આ જે આ 1 ચેપ્ટર નંબર 1 એ ક્લિયર થાય છે આપણે. તો નેક્સ્ટ જે ચેપ્ટર આવે એમાં તમારે શું કરવાનું છે? તો નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 2 પછી જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું આપણે? લેક્ચર નંબર 18. એની અંદર આપણે વર્કબુક ફિલઅપ કરીશું. તો નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે ત્યારે વર્કબુક તમે તૈયાર રાખજો. તો વર્કબુકમાં ફર્સ્ટ ચેપ્ટર આપણે ફિલઅપ કરીશું. ઓકે, આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સી યુ લેટર ઓન. જય હિન્દ, જય ભારત. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ ગુડ બાય.